ચંડોળા અને ઈસનપુર બાદ હવે વટવામાં પણ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં 400થી વધુ કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવશે. તો અમદાવાદના વટવા ખાતે પણ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મેગા ડિમોલિશન કરવામાં આવશે. ચંડોળા અને ઈસનપુર બાદ વટવા ખાતે મેગા ડિમોલિશન વટવા વિસ્તારમાં આવેલા વાનરવડ તળાવ ઉપર ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તળાવની ફરતે બનેલ ગેરકાયદે મકાનો ઉપર બુલડોઝર ફર્યું, જ્યાં અંદાજે 400 જેટલા નાના મોટા બાંધકામો હટાવવાની કામગીરી શરૂ થઈ છે. તો 500 થી વધુ પોલીસ જવાનો પણ કાફલા સાથે આજે મેગા ડિમોલિશનમાં ઉભા રહ્યા છે. તો મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગના 300 કર્મચારીઓનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો, જ્યાં 12 હિટાચી અને 4 જેસીબી મશીનો વડે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી, જ્યાં અગાઉ પણ ચંડોળા અને રામવાડી તળાવનું ડિમોલેશન થયું હતું. તો અંદાજે 400 જેટલા નાના મોટા બાંધકામો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. 500 પોલીસ જવાનોના કાફલા સાથે આજે મેગા ડિમોલેશન હાથ ધરાયું છે, જ્યાં ચંડોળા અને ઈસનપુર બાદ હવે વટવામાં મેગા ડિમોલિશન હાથ ધરાયું. વટવા વિસ્તારમાં આવેલા વાનરવડ તળાવ ઉપર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી, જ્યાં તળાવની ફરતે બનેલ ગેરકાયદેસર મકાનો ઉપર બુલડોઝર ફર્યું હતું. તો અંદાજે 400 જેટલા નાના મોટા બાંધકામો હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. 500 પોલીસ જવાનોના કાફલા સાથે આજે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી. તો વટવા ખાતે પણ 400 થી વધુ નાના મોટા બાંધકામોને તોડી પાડવામાં આવશે. 300 થી વધુ મ્યુનિસિપલ એસ્ટેટના કર્મચારી પણ હાજર રહ્યા છે. એમાં વાનરવડ તળાવ છે, એ વાનરવડ તળાવ છે એ 28,000 ચોરસ મીટર જેટલું તળાવ છે, અને એની અંદર આવેલા આપણે દબાણો દૂર કરી રહ્યા છીએ. કુલ 450 જેટલા મકાનો છે આની અંદર, અને 30 જેટલા કોમર્શિયલ છે. એટલે આપણે આ બધા મકાનો દૂર કરીશું આપણે. અને એની સાથે 24 મીટરના 2 ટીપીના રોડ છે, અને 18 મીટરના પણ ટીપીના રોડ છે. તો આ ટીપીના રોડ પણ ખુલ્લા કરીશું, એટલે ગોળ ફરતા આખા ટીપીના રોડ પણ ખુલી જશે. આજે કેટલી જગ્યાએ ટોટલ ખુલ્લી થવાનું? 58,000 ચોરસ મીટર જેટલી 58 આપણે ખુલ્લી કરીશું. વાનરવડ તળાવ 28,000 ચોરસ મીટર જેટલા એરિયામાં છે, અને લગભગ 430 જેટલા રહેણાંકના અને 25 જેટલા કોમર્શિયલ અંદર બાંધકામો આવેલા છે. વોટર બોડીની અંદર આ બધા બાંધકામો હોય, કલેક્ટરશ્રી પાસેથી તળાવનું પોઝિશન મળ્યા બાદ હવે તળાવને ડેવલપમેન્ટ કરવાનું પ્લાનિંગ છે. વત્તા વાનરવડ તળાવ, મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવ ત્રણને ઇન્ટરલિંક કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આપણે જોયું હશે કે લાઈન નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે. એટલે એના ભાગરૂપે આપણે આ જે પણ અહીંયા ઇલીગલ જે બાંધકામ છે એને આપણે દૂર કરી રહ્યા છીએ. 2010 પહેલાં જે લોકો રહેતા હોય અહીંયા અને જેની પાસે 2 પુરાવા હોય રહેણાંકના 2010 પહેલાંના, એ લોકોને આપણે વૈકલ્પિક આવાસ આપીશું, અને એની પુરાવાની અને અરજી એકત્ર કરવાનું કામ પણ પેરેલલ આપણે ચાલુ કર્યું છે. એક બાદ એક તળાવ ઉપરના જે દબાણો છે તે હટાવવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. સૌપ્રથમ ચંડોળા તળાવને ખાલી કરવામાં આવ્યો, બાદ ઈસનપુરના રામવાડી તળાવ અને ત્યારબાદ હવે વટવાનું જે વાનરવડ તળાવ છે તે ખાલી કરવામાં આવ્યું છે. જે પ્રમાણે હાલ અત્યારે ડિમોલેશનની કાર્યવાહી જે હાથ ધરવામાં આવી છે, જેની અંદર 400થી પણ વધારે જે ગેરકાયદેસર બાંધકામો હતા, આ બાંધકામો છે તે હટાવવાની કામગીરી વહેલી સવારથી જ કોર્પોરેશન તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે સાથે કરવામાં આવી છે. 12 જેટલી જે ટીમો છે જેના દ્વારા જે કામગીરી છે હાથ ધરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં જ્યારે ગેરકાયદેસર બાંધકામો હતા તેને જે હટાવવામાં આવ્યા છે, હટાવેલા જે બાંધકામો છે તેને હટાવ્યા બાદ અહીં જે વિકાસના કામો, એટલે કે તળાવનો વિકાસ છે તે પણ થવાનું છે, અને સાથે 2 મોટા રોડની પણ બનાવવાની તૈયારી કોર્પોરેશનની હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ જે તળાવ છે તેની પર બાંધકામ હતા, અને બાંધકામ જે છે કોર્પોરેશનની જે ટીમો છે તે વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે કામગીરી છે શરૂ કરી દીધી છે. સૌથી મહત્વની વાત એ છે કે અહીં જે વસતા જે લોકો છે તેના દ્વારા જે દબાણો કરવામાં આવ્યા હતા, તમામ લોકોને હાલ આ જે તળાવ છે ત્યાંથી હટાવી દેવામાં આવે છે, અને તેને જે ઘર વિહોણા જે આવેલા છે ત્યાં તેઓને શિફ્ટ કરી દેવામાં આવે છે. જે પ્રમાણે 3 તળાવોને સાફ કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ રીતની જે કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક બાદ એક તળાવ ઉપરના દબાણો છે તે હટાવવાની કામગીરી શરૂ રાખશે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મિહિર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.